સુરત શહેરમાં અમૃતમ સંસ્થા દ્વારા 32મો મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત શહેરમાં માનવતાની અનોખી પહેલ જોવા મળી હતી. અમૃતમ સંસ્થા દ્વારા 32મો મધર મિલ્ક ડોનેશન કેમ્પ અડાજણ વિસ્તારમાં આવેલ લાયન્સ ક્લબ ખાતે યોજાયો હતો. વર્ષ 2008થી સતત ચાલી રહેલા આ અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાં માત્ર અમૃતમ સંસ્થા જ માતાનું દૂધ એકત્રિત કરી જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડે છે. આ કેમ્પમાં 140 જેટલી મહિલાઓ જોડાઈ હતી અને પોતાના ધાવણ દૂધનું દાન કરી નવજાત શિશુઓના જીવનમાં આશાનું કિરણ પૂરું પાડ્યું હતું. તો સંસ્થાના સંસ્થાપક કુંજ પંસારીએ જણાવ્યું કે એકત્રિત કરાયેલ દૂધ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જઈને જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે. नमस्कार, मैं सूरत से कुंज पंसारी. हम लोग करीब 17 साल से हमारे साथ कई महिला मंडल जुड़ी हुई है. मीनाक्षी बहन है, मंजुला बहन है, ऐसे बहुत सारी महिलाएं जुड़ी हुई है और हम लोग ये जो हैं मदर मिल्क बैंक के कैंपिंग कर रहे हैं. करीब 17 सालों में करीब 5000 मदर ने अभी तक मिल्क का डोनेशन दिया है. हमारा एक ख्वाहिश है, जैसे कि सूरत एक डायमंड सिटी है, टेक्सटाइल सिटी है, ब्रिज सिटी है, तो ये मदर मिल्क डोनेटर सिटी भी कहलाएगी. हमारी एक इच्छा है ये, और बिना ये अवेयरनेस के, चाहे आप प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया या सूरत की जनता है, आप लोगों को प्यार के बिना ये चीज़ बिल्कुल भी पॉसिबल नहीं है. હું ડૉક્ટર કેતન ભરડવા, પીડિયાટ્રિક એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ અને આ મિલ્ક ડોનેશન કેમ્પનો કોર્ડિનેટર. ડૉક્ટર પ્રફુલભાઈ વામરોલિયા, હાલના પીડિયાટ્રિક એસોસિએશનના પ્રેસિડેન્ટ. ડૉક્ટર અક્ષત ખેમકા, પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી. અને કુંજભાઈ પંસારી અમારા એક મેજર ડોનર અને આ આખી એક્ટિવિટીના મુખ્ય સ્પોન્સર છે અને દાતા છે. આ સુરતમાં માતાના ધાવણની જે બેંક છે, જે યશોદા પ્રોજેક્ટ, મેડમ અપર્ણા મેડમ અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર હતા ત્યારે એમની આગેવાની હેઠળ સ્મીમેરમાં મિલ્ક બેંક ચાલુ થઈ 2008માં, અને 2009-10થી અમે એકદમ નિયમિત રીતે માતાના ધાવણના દાનનો કેમ્પ કરીએ છીએ. આ વિશ્વભરમાં પહેલીવારની પહેલ હતી અને એકદમ સાતત્યપૂર્ણ રીતે ચાલે છે. અને અહીંના દાખલા લઈને આપણે અલગ અલગ જગ્યાએ આખા ભારતભરમાં પણ નાના નાના કેમ્પો થાય છે, પણ આપણે શહેરમાં સૌથી વધારે સાતત્યપૂર્ણ રીતે કેમ્પ થાય છે. લગભગ દરેક કેમ્પમાં આશરે 100થી 150-200 માતાઓ પોતાનું ધાવણ ડોનેટ કરવા આવે છે અને દરેક કેમ્પમાં સરેરાશ 5 લીટર જેટલું ધાવણ ડોનેટ થાય છે. મારું નામ દિવ્યા ભાવિક ધનાણી છે. હું કચ્છ કડવા પાટીદારની દીકરી છું અને વહુ પણ છું. અને આ આયોજન અમારી મહિલા મંડળ દ્વારા અમને પ્રોત્સાહન આપીને કરવામાં આવે છે. 2008થી અમારી સમાજની મહિલા મંડળ આ કાર્યમાં અવિરત જોડાયેલી છે. અમને મેસેજ કરવા, અમને સરખી રીતે ગાઈડ આપવું, અહીં આવીને અમારી હેલ્પ કરવી, બધી અમારી સમાજની મહિલા મંડળ કરતી રહે છે. અને સ્પેશિયલી કે હું આ બીજી વાર ડોનેટ કરી રહી છું અને મને ખૂબ જ ગર્વ થાય છે. આ સેવા હું આપી રહી છું, પૂરી સમાજને આપી રહી છું. જે આપણે માનવ ધર્મ કહેવાય એ હું બેઝિકલી એ કરી રહી છું. જે બાળકોને ધાવણની જરૂર છે, જે બાળકો હોસ્પિટલમાં હોય કે માનું ધાવણ એમને પૂરું ના પડતું હોય, તો એ લોકોને હું મારું ધાવણ આપી રહી છું, એનો બીજી વાર આપી રહી છું, એટલે મને સ્પેશિયલી એનો બહુ ગર્વ થાય છે. અને આ જે પૂરું જે પ્રોગ્રામ થાય છે એનામાં જે બી સંસ્થાઓ જોડાયેલી છે એ ખૂબ જ અમને હેલ્પફુલ થાય છે બધી મહિલાઓને. અમૃતમ સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ પહેલ માત્ર દાન નહીં, પરંતુ માતૃત્વની મહાનતા અને માનવતાની સાચી સેવા છે.